बिगड़े सो बन जावे, समझ कर बिगड़े सो बन जावे। जे बगड़े ही ज बनी जाए, जे पोताना रूपने खोई बेसे, जे पोताना घाटने खोई बेसे, ई ज કંઈક બની જાય. એટલે કે પોતે જે હોય તેમાંથી બગડી જાય. એટલે અહીંયા એક બગડવું એક વ્યંગના રૂપમાં સારા અક્ષર રૂપે સતાર બાપુ બતાવે છે. જેવી રીતે કબીર સાહેબનું પણ એક ભજન છે કે ઝાડ કેરી સંગતિયુંમાં લીમડા બીગડ્યા, લીમડા બીગડ્યા તો ઔષધ નીવડ્યા, જીવો રે કબીરા જેને જેને રામતું ન લાગ્યું. એટલે અહીંયા એમ કહે છે કે પોતાનો મૂળ અહમ ઢાંસો હોય એ કોઈ તોડે, એને જો કોઈ બગડવા દે તો એ બની જાય. જે બગડે એ જ બની જાય. બિગડે સો બન જાવે, પણ બગડે ને બની જાય એવું કઈ હોય? એવું કઈ હોય નહીં. પણ શું કે પણ સમજ કર બિગડે સો બન જાવે, બિગડે એ બની જાય, જે ખરાબ થાય એ બની જાય, પણ સમજીને બગડે તો बिगड़े सो बन जावे, समझ कर बिगड़े सो बन समझ कर बिगड़े, સમજીને બગડે તો. આપણે પેલું એક દ્રષ્ટાંત છે ને કે મારી જેવો સંગીતકાર, એને પછી અમુક સમય થયો એટલે એને એમ થયું કે અમારે સંગીત શીખવું છે હરખું વ્યવસ્થિત. તે હે હા 10-15 વખત 10-15 વર્ષ ગડબડ ગોઠો ઘૂંટું હોય, પોતાના હાથે જ્યાં મેળ પડીને સુર દબાવ્યો હોય, જ્યાં મેળ પડીને રાગનો સ્વર બદલાવ્યો હોય, એવું 10-15 વર્ષ એને એની રીતે ઘૂંટ્યું હોય, પછી એને એમ થયું હોય મને એટલે એવો થાતો સંગીતકાર અમારા નિર્ભય બાપુને એક દ્રષ્ટાંત છે બહુ સારું. એને જ પોતાને લગભગ બનાવેલું છે કે એક નવો સાધુ થયેલો, તે શરૂઆતમાં તો આવક કાંઈ હોય નહીં, તેને વહોડિયાનું ચાલુ કર્યું. ફલાણી દવા ટીકડી દવા જંગલમાં જાય, આમ ત્યાં નવરા હોય કાંઈક ઔષધિ લઈ આવે, કાંઈક ખડના પાંદડા તોડી આવે, ફૂકવે ને ભૂકો કરે ને વાટે ને એકબીજા મિક્સ કરે, પછી એક કોકને ઉપર ટ્રાય મારે. એવો સાધુ થયેલો નવો ને ઓહડિયાનું ચાલુ કર્યું. એટલે પછી તો દર્દીને વેદવાલા હોય, દર્દી છે એમ કહો એટલે ગમે હાથ ને પગ ને માથું ને કાન ને મળે બધું બતાવવા, મને થોડી કઈ તકલીફ છે, મને થોડીક તકલીફ છે એમ કરી. એમાં એ સાધુ થયેલો તાજું ને વાત ફેલાણેલી કે ઔષધિનું હતું ને જાણે બાપુ. તે એક ભાઈની બકરી બીમાર પડેલી, એમ છે બાપુ સ્પેશિયલ બનાવેલું. બકરી બીમાર પડેલી, એમાં ભાઈ એવું કે બાપુ બકરી બીમાર પડી આમ થાય છે કે ખાવી કે પેટમાં ટકતું નથી, એમ કે ઔષધિ લેતો હાલે. હા એટલે કે ઔષધિ લેતો હતા, બિચારો હરખ થઈ ગયો, ઔષધિ લઈ ગયો, બાપુ કીધી એમ પાય 2 દિન બકરી મરી ગઈ. બોલો ભાઈ એવો કે બાપુ બકરી મરી ગઈ. હા કે બાપુ બકરી મરી ગઈ, કે ઓલી દવા પાઈને મરી ગઈ, કે હા એ દવા પાય એમાં મરી ગઈ. તો આપણને ખબર પડી એ દવા ન કહો એને કે બકરી મરી જાય. એટલે આવી ટ્રાય મારેલો ને એવો સંગીતકાર, થાતો સંગીતકાર, મોટો સંગીતકાર, એવો સંગીતકાર. એના પછી એમ થયું કે આપણે હરખું શીખ્યું એમ. તે પછી તો એનો જે મરમગ્ન ગુરુ હોય એની પાસે ગયો, એટલે કીધું કે ભાઈ પછી જઈને બેઠો ને તે વારા બેહવું પડે. તે હાવ ન આવડે એવો ભાઈ સંગીત શીખવા આવેલો, ભાઈ મારે ગુરુદેવ આ સંગીત શીખવું છે. એટલે ગુરુદેવે પૂછ્યું તને ભાઈ કેટલું આવડે? કે કાંઈ નહીં, કાંઈ આવડતું જ નથી, કે અહીંથી એકડેકથી ચાલુ કરવાનું. કે તો તારી મહિનાની 500 રૂપિયા ફી.
તે પછી બીજો આવ્યો, તને એ કે કેટલું આવડે? તે એ કે મેં એમ થોડુંક મને કોક સૂરમાં ખબર પડે એમ. તે કીધું તારી કે 1000 રૂપિયા ફી મહિનાની કે. અને ત્રીજો વારો આનો આવ્યો કે બોલો કે સંગીત શીખવા આવ્યો કે તને કેટલું આવડે? કે હું 15 વર્ષ થાય કે પેટી વગર ભજન ગાવ. કે સાંભળાય તો કરી, સાંભળાવી એમ કે તારી કે 10,000 ફી. કે પછી એમ થોડું હોય કે 10,000 ફી હમણાં કે મારી સામે તમારી સામે બેઠો છું, ઓલાને તમે 500 રૂપિયા ફી કીધી મહિનાની, ઓલાને તમે 1000 રૂપિયા કીધી, મને 10,000 સીધી ફી. એ કે એમાં ભાઈ તકલીફ મારે મોટી કષ્ટી એ આવી પડવાની છે કે તે આજે 15 ફેરા ખોટું વગેરે છે ને, ભૂલો તમારે કે 3 મહિના બીજા થવાના છે. એ કે ભૂલવામાં જો ઠાક લાગે ને એ કે આ કાઢાવાના 10,000 છે એમ. એટલે હરખો સમજી કાઢીને બગડે તો ન વાંધો આવે, નકર બીજો ખર્ચો લાગે, બીજું તૂટવાનું રહે એમ, બીજો સમય ખોટો ખરાબ થાય. એટલે કે બિગડે સો બન જાવે સમજ કર, બિગડે સો બન જાવે. અને બાપુ કે કોણ નથી બગડ્યું? હમ ભી બિગડે તુમ ભી બિગડે. એને તો કોઈક સદગુરુ સત સમજાવે. કોણ નથી બગડ્યું? અહીંયા પોતાના આત્મ સ્વરૂપમાંથી કોણ માયામાં નથી વહી ગયો? કોણ જીવભાવમાં નથી આવી ગયો? કોણ દેહભાવમાં નથી આવી ગયો? હવે આપણે આપણા દેહના અહમમાં, દેહાધ્યાસમાં એટલા બધા જીવીએ છીએ કે ક્ષણે ક્ષણના સુખ દુઃખનું આપણે દેહની સાથે એટલો અધ્યાસ થઈ ગયો, એટલો અભ્યાસ થઈ ગયો છે કે આપણા આત્મ સ્વરૂપ તો બિલકુલ બગડી ગયું છે. કોણ નથી બગડ્યું? એ અર્થે કે હમ ભી બિગડે તુમ ભી બિગડે. આમાં તો કોક સદગુરુ સત સમજાવે. પણ આમાં સમજે બિના તો જો કોઈ બિગડે, અને આમાંય સમજ્યા વગરનો જો કોઈ બગડે તો આખર ધૂલકો પાવે. બગડવાનું પણ સમજીને બગડવાનું છે. હવે જે દેહાધ્યાસ થઈ ગયો છે, જીવને જીવાત્મા ભાવ થઈ ગયો છે, એમાં હરખી રીતે બગડવાનો છે તો પોતાના આત્મભાવ સુધી જઈ પહોંચે. પણ એમાં જો સમજ્યા વગરનો બગડે તો આખી ધૂલકો પાવે. માણસ કેટલો પતિત થાય એનો કોઈ માપ ન રહે. કેટલો સમય સુધી એને આ ભવાટવીમાં ભટકવું પડે. એટલે કે સમજે બિના તો જો કોઈ બિગડે આખી ધૂલકો પાવે. અને એના દ્રષ્ટાંતમાં એક બહુ સારી પદ્ધતિ સમજાવે છે કે બગડે કોઈ પણ વસ્તુ, પણ એને બગાડવા વાળો, એટલે કે એને બગાડવું અક્ષર એ સરખું કરવો થાય છે. હવે એને બગાડવા વાળો કોઈ જો સરખો માણસ હોય તો દૂધમાં તમે છાશનું ટીપું નાખો અને દૂધ બગડી જ જાય છે. પણ એનું મેળવણ કરવા વાળો, એટલે કે દૂધને બગાડવા વાળો કોઈક માલવી સદગુરુ હોય તો દૂધ કરતા દહીંની કિંમત વધી જાય. અને દહીંને આપણે, દહીં જામી જાય, દહીંને આપણે મથી નાખીએ, હલાવી નાખીએ. જો સમજ્યા વગરનો કોઈક માણસ હલાવે તો એ પછી દહીંમાં ન રહે, માખણમાં ન રહે, પણ ઠેઠ હરખે સાર નીકળી જાય, એનું તત્વ નીકળે ત્યાં સુધી કોઈક એનો જો મથે ત્યાં સુધી દહીંને કોઈક બગાડે તો વળી પાછી માખણની કિંમત દહીં કરતા વધી જાય. એ અર્થે કરી કે સતાર બાપુ નીતિ રીતિ સે જો દૂધ બિગડે તો જટ આવે બિગડે સો બન જાવે.
દ્રષ્ટાંત ખૂબ જ સરળ લીધું છે, પણ હાર્દ ખૂબ ગહન લીધું છે. કીધું કે ભાઈ નીતિ રીતિ છો જો દૂધ બિગડે નીતિ રીતિથી. નીતિ એટલે કે નિયમોની બદ્ધતા અને રીતિ એટલે કે સંપૂર્ણ રીતે રીતભાત પદ્ધતિ. જેમ સતી લોહીણે કીધું ને કે એવી ભક્તિની જુગદી તમે જાણજો અને બની જાતું દાસનો દાસ. શું કામ? કે ભક્તિ મટાડે ભવરોગને સદગુરુ શીખવે નિદાન. ભક્તિ ભવરોગનો નાશ કરે છે. ભવરોગની ઔષધિનું મૂળ છે ભક્તિ. તો અહીંયા એ અર્થ કે નીતિ રીતિ છે દૂધ બિગડે. એના યોગ્ય નીતિ નિયમ પ્રમાણે જો દૂધને બગાડવામાં આવે તો દહીં થઈ જાય, એટલે કે મોંઘી કિંમતનું થઈ જાય. અને દહીં પર સાચી મહેનત હોય, એટલે કે પોતાના ઈ સ્વરૂપ ઉપર જો સાચી મહેનત હોય તો મસ્કા તિરજટ આવે. એટલે કે મસ્કા એટલે કે માખણ. માખણ જટ કરીને કિનારે આવે, ઉપર આવી જાય. મસ્કા તિરજટ આવે સમજ કર બિગડે જો બન જાય. જો સમજીને બિગડે તો દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ ઉપર આવે. અને આગળ કહેવાય ઈ આગ લગે મસ્કે કે નીચે. જો સાધક ઈ માગને ઈ માખણને તાપથી તપાવે, તપ કરે, આગ લગે મસ્કે કે નીચે, તો માખણ બિલકુલ બગડી જાય. આપણે માખણને ગરમ કરીએ ને, અડધું પડધું ગરમ થાય ને એટલે માખણમાં ન રહે ને ઘીમાં ન રહે. એ રોટલી ઉપર સોપડો કે રોટલા ઉપર સોપડો બગાડી નાખે, એવું ખાટું હોય, એવું વાસ મારી જાય. એટલે કે માખણ પોતાના મૂળ રૂપમાંથી તો બગડી જ જાય. એટલે છતાંય આગ લગે મસ્કે કે નીચે, અને છતાંય જો એ સરખો તપતો રહે કોઈ પોતાની યોગ્ય રીતિથી, તો ઘી થઈ જાય. ઘી થઈ જાય એટલે શું? તો કે સત્વ સ્વરૂપ બની જાય, નારાયણ સ્વરૂપ બની જાય. ઘીને આપણે ત્યાં શાસ્ત્રોમાં નારાયણ સ્વરૂપ કીધું છે. નારાયણ સ્વરૂપ શા માટે? કે નારાયણ જેમાં હોય તેને શુભ કરી દે. નારાયણ જે વસ્તુમાં હોય તે વસ્તુ શુભ જ હોય, એમાં કોઈ વસ્તુ વિપરીત વસ્તુ, ખરાબ વસ્તુ ન હોય. એટલે આપણે ઘણી વખત કીધું કે આપણે રોટલા ઉપર ઘીને ચોપડીએ તો રોટલાની સુગંધ એટલે કે રોટલાના ગુણને વધારી દે. ખીચડીમાં આપણે ઘી નાખીએ તો ખીચડીના ગુણને વધારી દે. એટલે કે એવું આત્મ સ્વરૂપ વ્યક્તિને પ્રાપ્ત થાય કે જ્યાં પોતાની દ્રષ્ટિ પડે, જ્યાં પોતાનો વિચાર થાય, કે જ્યાં પોતે જોડાય, જ્યાં જાય ત્યાં જેને શુભ કરી દે, એવું એક અથાહ આત્મદર્શનને પ્રાપ્ત થાય. એટલે કે એવું ઘી સ્વરૂપ સ્વભાવ બની જાય, ઘી સ્વરૂપ જેનું જીવન બની જાય. આગ લગે મસ્કે કે નીચે તો ઘી હોકર રહ જાવે. દાસ સતાર કહે સમજા કર. હવે સમજુ કો વધારે ક્યાં સમજાવે. આગ લગે મસ્કે કે નીચે, ઘી
તુંબડી બગડી ગયેલી હોય એટલે કે કડવી હોય, બિલકુલ કડવી હોય, અને કડવી તુંબડી કદાચ ગંગામાં નાય કે ગોમતીમાં નાય, કે રોજ ઉઠી ઉઠીને મંદિરે જાય, પણ જો સમજી કારવી ન કરે એટલે કે સમજી ન બગડે તો કેવું થાય એમ કહે છે કે તુંબડી કડવી હોય, રોજ ગંગામાં નાય, રોજ ગોમતીમાં નાય, ગંગા નાય ગોમતી નાય, 68 તીરથ કરી લે ઈ તુંબડી, 68 તીરથ થાય, નિત નિત ઉઠ મંદિર में आई तो भी न गई कड़वाई, રોજ રોજ ઉઠીને મંદિરમાં જાય તો એ કડવાટ ન જાય. ભગવાન શ્રી કૃષ્ણની ભેગા તો આખું યદુકુળ રહે, બધા જ રહે, પણ એમ કડવાશ ન જાય. પછી આપણે કહેતા કે અમે આખી જિંદગી સંતો હારે રહ્યા અને શરણાગતિ સેવી હોય એટલે એ બંનેમાં ફેર છે. એટલે કે કદાચ ગંગામાં નાય, ગોમતીમાં નાય, 68 તીરથ કરીને રોજ રોજ મંદિરે જાય, પણ એમ કડવાશ ન જાય, સમજી કારવીને થાય તો. એટલે કે આગળ ઈ તુંબડી ભટકતી હતી, રખડતી હતી, અને કોઈક સંતને નજરે ચડી. સદગુરુ સંત કે નજરે ચડી, કોઈક સદગુરુ સંતને નજરે પડી. આ તુંબડી, આ માણસનું જીવન ભટકતું હોય ને એમાં કોઈક સાધુનો નજર, સંતની નજર પડી જાય, કેટલું હાર્દ છે. સંતની નજર પડી જાય, સદગુરુ સંત કે નજરે પડી તો અપને પાસ મંગાઈ, એને પાસે બોલાવી. શું કર્યું કે કાટ કૂટ કર સાફ બને, એને કાપ્યું કૂપ્યું. શું કાપ્યું? માણસને ત્યાં હાથ પગ ન કપાય, તુંબડી હોય તો વધારાનો ભાગ કપાય. તો કે સ્વભાવમાં જે ઘાટ વગરનો જે સ્વભાવ હતો જીવનની અંદર, તો ઈ એને કાપ્યો કૂપ્યો, એને સાફ કર્યો. કાટ કૂટ કર સાફ બનાવીને અંદર રાખ મિલાઈ. રાખ એટલે કે જે ભભૂતિ રાખ છે તે વૈરાગ્યનું પ્રતીક છે, એટલે કે એની અંદર વૈરાગ્યના વિશેષ ગુણોનો આરોપણ થયું. કાટ કૂટ કર સાફ બનાવી, અંદર રાખ મિલાઈ, તુંબડિયા સબ તીરથ કરાય. આગળ કે રાખ મિલા કર પાક બનાઈ, કાટકૂટ કર સાફ બનાવીને અંદર વૈરાગ્યની રાખ મેળવી. હવે રાખ મિલા કર પાક બનાવી, રાખ મેળવીને એને પકાવી. એટલે કે વૈરાગ્યને ધીમે 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 કરતા વૈરાગ્યના ગુણો અંદર, વૈરાગ્યના ગુણોનું આરોપણ કર્યું અને વૈરાગ્યને પાકવા દીધું. રાખ મિલા કર પાક બનાવી, જ્યાં વૈરાગ્ય પાક્યો ત્યાં કડવાટ વહી ગઈ. રાખ મિલા કર પાક બનાવી તબ તો ગઈ કડવાઈ, કડવાટ વહી ગઈ. અને પછી બેમાં પાણી ભર્યું તો શું થયું કે પાણી ભર્યું તો અમૃત થયું. અમૃત જલ ભર લાઈ તુંબડિયા, પછી તો સંતોના મનને ગમે એવી તુંબડી થઈ ગઈ. સબ સંતન કે મન ભાઈ તુંબડિયા,
અંતિમ ઘડીમાં કે સતાર બાપુ એ બાતા મેને સત્ય સુનાઈ વૈરાગ્ય પાકે માણસના જીવનમાં. ઘાટ વગરનો જે અઘાટ હોય તે નીકળી જાય, સાફ થઈ જાય, એમાં રાખ મેળવે એટલે કે વૈરાગ્ય મેળવે, વૈરાગ્ય પાકી જાય તો પછી એમાં ગમે તે નાખો એમાં અમૃત થઈ જાય. અને પછી શું કે અમૃત થઈ જ જાય એમ. એ બાતા મેને સત્ય સુનાઈ, એમાં ગમે પછી બળે તે અમૃત થઈ જાય, ઘી સ્વરૂપ થઈ જાય, નારાયણ સ્વરૂપ થઈ જાય. એ બાતા મેને બિલકુલ સત્ય સુનાઈ, झूठ નહીં મેરે ભાઈ. દાસ સત્તાર તુંબડિયા પીર તો ચલત પીરે ઠકુરાઈ. પછી એના માર્ગમાં ગમે તે આવે ઠોકર મારી દે. એનામાં જે ભળે તે સત્વ જ બની જાય એવી તુંબડી સંતોના સેવથી થઈ જાય, ભજનથી થઈ જાય. બોલો સદગુરુ દેવ.